નમસ્કાર ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, શું તમારી ગાય ભેંસનું તમે દૂધ વધારવા માગો છો? તો આજના વિડીયોની અંદર મિત્રો તમને એવી 4-3 વસ્તુ તમને બતાવવાનું છું કે તે તમારા પશુનું તમે આપશો તો તેનાથી મિત્રો તમે આસાનીથી તમે દૂધ વધારવા માગો છો। ઘણા જે મારા પશુપાલક મિત્રો છે તેમની જે પહેલા વેતરણની ગાય હોય, બીજા વેતરણની ગાય હોય અથવા મિત્રો તેમની ગાય છે તે મિત્રો પહેલાં તો સારી માત્રાની અંદર દૂધ આપતી હતી, હવે ધીરે ધીરે તેને દૂધની અંદર ઘટાડો કરી દીધો છે। તો આ વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો। તો આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। ફક્ત મિત્રો તમે 4 વસ્તુથી તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો છે તમે કરી શકો છો। કે શું તમારું પશુ મિત્રો દૂધ આપવાનું ઓછું કરી દીધું છે, દિવસે દિવસે મિત્રો દૂધની અંદર ઘટાડો કરી રહ્યો છે? તો આ વિડીયો તમે પૂરો જોઈ લો તો તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે। કારણ કે મિત્રો આપણું પશુ દૂધ કેમ ઓછું કરી દેતું હોય છે? કારણ કે મિત્રો આપણા પશુને મિત્રો પૂરતા પ્રમાણની અંદર આપણે પશુ આહાર નહીં આપતા હોય, તેના લીધે પણ આપણું પશુ દૂધ ઓછું કરી શકે છે। પૂરતા પ્રમાણની અંદર આપણા પશુને ઘાસચારો નહીં આપતા હોય, તેના લીધે પણ દૂધ આપણું પશુ તે ઓછું કરતું હોય છે। સાથે સાથે મિત્રો આ બધા ફોર્મ્યુલા પણ આપણે નથી આપ્યા તો તેના લીધે આપણું પશુ દૂધ છે તે ક્યારેય પણ નથી વધારતું। તો મિત્રો તમારા ફોર્મ્યુલા આપવો જરૂરી છે। આ ફોર્મ્યુલા મિત્રો સિમ્પલી તમે તમારા ઘરે આસાનીથી તમે બનાવી શકો છો। ફક્ત 4 વસ્તુ લો અને તમે અઢળક માત્રાની અંદર તમે દૂધનો વધારો કરી શકો છો। સાથે સાથે મિત્રો તમે આ બધી વસ્તુઓ તમે તમારા પશુનું ખવડાવશો તો તેનાથી તમને હજારો ફાયદાઓ મળવાના છે। આ બધી વસ્તુઓની અંદર હજારો ગુણ રહેલા છે। તમારા પશુની અંદર કોઈ પણ તમારા પશુના શરીરની અંદર પણ ખામી હશે તો આ બધી ખામીઓ પણ દૂર કરી શકવાના છે। જો તમારા પશુના ફેંટ નથી આવતા તો પણ તમે આ વિડીયો જોઈ લો। જો તમારા પશુને મિત્રો સારી રીતે મેલી નથી પડતી તો પણ તમે આ વિડીયો જોઈ લો। જો તમારું પશુ ગાભણ નથી થતું તેની બધી માહિતી આજના વિડીયોની અંદર મારે તમને આપવી છે। કારણ કે મિત્રો 4 વસ્તુએ તે કઈ છે, ક્યારે આપી, કેટલી આપી, કેટલા દિવસ સુધી આપી, તો તમે વિડીયોને પૂરો જુઓ। તો સૌપ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો સરસોનું તેલ એટલે કે મિત્રો રાયડાનું તેલ તમારે લેવાનું, તે પણ કેટલું લેવાનું છે કે ફક્ત મિત્રો તમારા 100 ml રાયડાનું તેલ લેવાનું છે। હવે બીજા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો 250 ગ્રામ જેવી મિત્રો સાકળ એટલે કે મિત્રો દળ્યા વગરની મોટી સાકળ આવે છે। આપણે મિત્રો હવે હોળી છે તે નજીક આવી છે, હોળીની અંદર ઘણા મારા વહાલા મિત્રોએ સાકળ ખાધી હશે, બરાબર? તે સાકળ છે તે પણ મિત્રો તમારે 250 ગ્રામ જેવી સાકળ લઈ લેવાની છે। ત્યાર પછી મિત્રો હવે તમારે જે 50 ગ્રામ જેવી છે તે મિત્રો વરિયાળી લઈ લેવાની છે અને 50 ગ્રામ જેવું છે તે મિત્રો તમારે જીરું લઈ લેવાનું છે। તમારે જો વરિયાળી છે તેને પણ મિત્રો નાનો તમે પેસ્ટ કરી લો, જીરાનો પણ પેસ્ટ કરી લો। આ 4 વસ્તુના મિત્રો તમારે દળી લેવાની છે, સરસોનું તેલ, સાકર, જીરું। ત્યાર પછી મિત્રો આ બધું તમારે એકસાથે મિક્સ કરી લેવાનું છે। જ્યારે પણ મિત્રો તમારા પશુને તમે જે ખાણદાણ આપો છો, જે પશુ આહાર આપો છો તેની અંદર હવે આપણે મિક્સ કરીને તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે। જો તમારા પશુ મિત્રો તમે સાંજે મિલ્કિંગ કરો છો, સવારે મિલ્કિંગ કરો છો, મિલ્કિંગ કર્યા પછી રાત્રે આપણું પશુ જુગાલી કરી રહ્યું છે, આપણે પશુને જે આપણે પશુ આહાર આપી રહ્યા છીએ, જે ખાણદાણ આપી રહ્યા છે તેની અંદર આ ફોર્મ્યુલા છે આપણે મિક્સ કરી દેવાનું છે। હવે જો તમારું પશુ ગાભણ છે તો તેને કઈ રીતે આપવાનું છે તેની પણ તમારે થોડું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જો તમારું પશુ ગાભણ કમ્પ્લીટલી 100% થઈ ગયું છે, તાજું પશુ વિવાયેલું આવ્યું છે, તેવા પશુને મિત્રો તમારે સરસોનું તેલ થોડો ઘટાડો કરી દેવાનું છે। 30 ગ્રામ 50 ml એટલું તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે। તમારું પશુ ગાભણ છે તો ગાભણ પશુને મિત્રો સરસોનું તેલ તમે ક્યારેય ન આપતા। જે પશુનું તમે દૂધ વધારવા માગો છો અને જે પશુના ફેંટ વધારવા માગો છો તે બધા પશુને તમે આપી શકો છો। આપણું તાજું પશુ વિવાયેલું છે તેનું તમે દૂધ વધારવા માગો છો તો આ ફોર્મ્યુલા તેના ઉપર તમે અપનાવશો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળવાનું છે। સાથે સાથે મિત્રો આપણા પશુની મિત્રો કેલ્શિયમમાં પણ જો કમી હોય તો કેલ્શિયમ પણ પૂરી પાડશે। ત્યાર પછી મિત્રો હવે છેલ્લે તમારે આ બધી વસ્તુઓ સાથે આપવી જરૂરી છે કે આપણા પશુને મિત્રો કોઈ પણ ખાણદાણની અંદર મિનરલ મિક્સર પાવડર 50 ગ્રામ તમે આપવાનું ચાલુ કરી દો। સાથે સાથે મિત્રો આપણા પશુની અંદર કે તમે જે કેલ્શિયમની જેલ આવે છે મેડિકલ સ્ટોરની અંદર મળી જશે તે પણ સાથે તમે આપવાનું ચાલુ કરી દેશો, તેનાથી પણ તમને અઢળક ફાયદાઓ મળશે। સાથે સાથે મિત્રો પશુના શરીરની અંદર જો કેલ્શિયમની કમી હોય તે પણ પૂરી પાડશે। આ બધા ફોર્મ્યુલા આપવાથી તમારા પશુનું દૂધ તમે આસાનીથી વધારી શકો છો। કોઈ મોંઘી દવાઓ જરૂર નથી। કારણ કે મિત્રો આ પ્રયોગનો કેટલા દિવસ ઉપયોગ કરવાનો?
સતત મિત્રો તમારો ઉપયોગ નથી કરવાનો. 10 થી 15 દિવસ સુધી તમે આપી શકો છો. તેનાથી મિત્રો વધારે એને ક્યારેય પણ નથી આપવાનું. ફક્ત મિત્રો 10 થી 15 દિવસ સુધી તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે વધારી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. આજનો